તો ગાઈસ આજે અમે લોકો આવી ગયા છે વસ્ત્રાલમાં આવેલા આપણે જોડેશ્વર વન વિભાગમાં અને તમને દેખાડીએ છીએ અંદરથી તે કેવું છે. તો ચલો આપણો વિડીયો શરૂ કરીએ. આખું જો જડેશ્વર વન આવ્યા છીએ સેકન્ડ ટાઈમ. હિસકા બિસ્કા બધું જ છે અહીંયા. જોઈ એકદમ બ્યુટીફુલ છે ગાઈસ. બહુ મોટું છે ભાઈ, બહુ મોટું છે. જુઓ 1000 મીટરનો લોંગ ત્યાં લખેલું જ છે. 1000 મીટર પાછળ એ આપણે કંઈ ચાલવા નથી જવાનું અંદર. તમે આટલું બહારથી જોઈ લો. ફોટો પાડવા માટે બી એકદમ બેસ્ટ પ્લેસ છે. આ જો પાછળ કેવું જોરદાર બનાવ્યું છે ને. પછી ત્યાં કદાચ હજુ એન્ટ્રી ચાલુ નથી થઈ. હજુ તો કાંઈ કામકાજ ચાલે છે. નીચે આખું નદી જેવું બનાવવાના છે. ખાલી અહીંયાથી તમે જોઈ લો. અંદર તમે દેખાડી દઉં. અહીંયા જો એન્ટ્રી હજુ બંધ છે. બાકી આ એકદમ એક ક્લાસિક બનવાનો છે ભાઈ, ક્લાસિક. આપણે જડેશ્વર બનાવ્યું છે વસ્ત્રાલમાં. પછી આખો 1000 મીટરનો વખત તમારે ચાલવા માટે એક અંદરથી એક રૂટ બનાવ્યો છે, જે અત્યારે હું નહીં જઈ શકું ત્યાં. તમે અહીંયાથી આમ આવો. જો ગાઈસ આ જ બનવાનું છે ને. એક કહું છું ને તમને, અહીંયાથી બી એન્ટ્રી બંધ કરેલી છે. તમે બહાર આઉટર સાઈડ ચાલી શકો છો. નથી પણ બંધ છે, ત્યાં બંધ કામ ચાલુ છે. અને હા, એક વસ્તુ તમને કહી દઉં કે એન્ટ્રીની કોઈ ફીસ નથી, એકદમ ફ્રી છે એન્ટ્રી. અને આખો દિવસ તમે અહીંયા બેસી રહેવું હોય ને તો ના બેસી રહ્યો, કારણ કે કંઈક સફિશિયન્ટ સમય માટે ચાલુ રહે છે. કે પછી આ પાથ ચાલવા માટે બધા અંદર કંઈ છે નહીં, ચાલવાનું છે. જો ભાઈ કન્ટિન્યુ 1000 મીટરનું તમારે રન કરવું હોય ને તો 1000 મીટર તમે રન કરી શકો છો. જુઓ એકદમ ગ્રીનરીની વચ્ચે ચાલવાનું. કંઈક અહીંયા સીન તમારે શૂટિંગ કરવા આવવું હોય તો બી આવી શકો છો. તો કેટલું મસ્ત લાગે છે ચબૂતરો. આપણું એક શૂટિંગ અહીંયા થશે. જુઓ ખાલી વોટ અ બ્યુટી ગાઈસ. શૂટિંગ ચાલે જ છે બધી જગ્યાએ. મીટર અહીંયા પત્યું છે. 1000 મીટર છે. 1000 મીટર ચાલવાનું. અહીંયા 200 મીટર પત્યું છે. અને આ છે આપણે પાણી પીવા માટે બરફ. પછી જુઓ ગ્રીનરી જ ગ્રીનરી છે. આખી સાઈડ ગ્રીનરી છે ગાઈસ. મેઇન વસ્તુ છે કે બધું ફ્રી છે. ત્યારે ચાલવાની કંઈક મજા જ અલગ છે, સમજ્યા? ફ્રીનું તો આપણને ગમે જ છે. પાછળ જેવો કાંઈ તમે એક નંબર લાગે ને. કેમેરો સ્ટેબલ થવામાં બહુ પ્રોબ્લેમ પડે છે. અહીંયા જો 300 મીટર પત્યું. 1000 મીટર ચાલવાનું છે. 300 મીટર હજુ પત્યું છે. પતંગ ચકાવવા જાય ભાઈ અહીંયા. બોલો
હવે હું તમને એક જોરદાર એન્ટ્રી દેખાડવાનો છું. જો અહીંયા બ્લોક કેટલા મસ્ત નાખ્યા છે. એન્ટ્રી તમે ખાલી જુઓ, અહીંયા કઈ એન્ટ્રી જુઓ છો ને. હવે આની અંદર આપણે સ્ટાર્ટ કરીએ. પાછળ જો સોરી મીન્સ ઉપર જુઓ, સાપ જે નકલી જ છે, ચિંતા ના કરતા. આ જુઓ ગાઈસ, ખાલી આ જુઓ તમે. જો સાપ કોઈની ઉપર નહીં પડવાનો ભાઈ, ચિંતા ના કરતા. શું બનાવ્યું છે જુઓ ખાલી તમે. ખાલી ચોમાસામાં ના આવતા કે બધું ભીનું થઈ જાય છે. ઉપરથી એન્ટ્રી જુઓ, લાગે ને બાકી જબરદસ્ત. કચરો નાખવાનો છે પણ કચરો વાળું તૂટી ગયું છે ભાઈ. સસલું તૂટી ગયું છે ખાલી. જુઓ ખાલી તમે જુઓ. તો ગાઈસ પછી છેલ્લે આપણે મળ્યા એક ઇન્સ્ટાગ્રામ ક્રિએટરને જેમને 45K ફોલોવર્સ છે અને એમની રીલ્સ બધી મિલિયન્સમાં ગઈ છે. તેમની સાથે મળ્યા, વાતચીતો કરી, મજા આવી અને એની પછી આપણે તરત આવી ગયા આપણા ઘરે.